वाला हूँ पर मेरा बेटा मैं झूठ बुदया झूठ सफर से अग्रगामी हूँ आज तुझसे प्राप्त તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને ओम नमो अरियंताणम, ओम नमो सिद्धाणम, ओम नमो आयर्याणम, ओम नमो उवजायाणम, ओम नमो लोये शव श्रावणम, चत्तारी मंगलम, अरियंता मंगलम, सिद्धा मंगलम, शाहु मंगलम, केवली पंतो धर्म मंगलम। चत्तारी लुगुतमा, अरियंता लुगुतमा, सिद्धा लुगुतमा, शाहु लुगुतमा, केवली पंतो धर्म लुगुतमा। चत्तारी शरण पौजामी, अरियंते शरण पौजामी, सिद्धे शरण पौजामी, शाहु शरण पौजामी, केवली पंतो धर्मो शरण पौजामी। देह छता जेनी दशा वर्ते देहातीत आज्ञानीना चरणमा हो वंदनय गणित श्री कान गुरुना चरणमा हो वंदनय गणित श्री भगवती मातना चरणमा हो वंदनय गणित। આપણે ગઈકાલે 8મું ગુણસ્થાન ચાલુ થયું એ પહેલાં 7મા ગુણસ્થાનનો એક પ્રશ્નની અંદર બે શબ્દો હતા એ સમજી લઈ. તો પહેલું હતું એમાં ઉપરીમ સમયવર્તી જે જીવોના પરિણામોથી ઓછા સમયવર્તી જે જીવના પરિણામ છે તેની જે સમાન સ્થિતિ થઈ તેને અધપ્રવૃત્તકરણ કહેવામાં આવ્યું. તો પહેલી વસ્તુ ઉપરીમ સમયવર્તી જીવના પરિણામથી ઓછા સમયવર્તી જે જીવના પરિણામોની જે સમાન સ્થિતિ એટલે સદષ્ટ સ્થિતિને અધપ્રવૃત્તકરણ કહેવામાં આવ્યું. તો અધપ્રવૃત્તકરણ કોને કહેવામાં આવ્યું? તો કે ચારિત્રમૌન્ય કર્મનો ક્ષય કાયના ઉપશમના પ્રસંગમાં જે અપૂર્વકરણની સન્મુખ જે જીવ ઊભો છે એના જે સદુપયોગરૂપ પરિણામ છે તેને અધપ્રવૃત્તકરણ કહેવામાં આવ્યું. ફરીવાર અધપ્રવૃત્તકરણ કોને કીધું? ચારિત્રમૌન્ય કર્મનો ઉપશમ અથવા ક્ષયના પ્રસંગમાં જે જીવ અપૂર્વકરણની સન્મુખ ઊભો છે તેના સદુપયોગરૂપ જે પરિણામ છે તેને અધપ્રવૃત્તકરણ કહેવામાં આવ્યું. હવે અહીં સાતિશ પ્રમત ગુણસ્થાનવાળા જે ભાવલિંગી મુનિરાજ છે એવા બે મુનિરાજને લો. એક મુનિરાજને 10મા સમયમાં જે શુદ્ધ પરિણામ થાય છે, જે શુદ્ધ પરિણામ આવવાવાળા છે તે 9મા સમય પછી 10મામાં જે શુદ્ધ પરિણામ ઉત્પન્ન થવાવાળા છે તેવી જ રીતે એક બીજો ભાવલિંગી મુનિરાજ 4 સમયવાળા લો કે 3 સમયવાળા લો કે તેને 3 સમય પછી ચોથા સમયે તે 10મા સમયવાળા જે શુદ્ધ પરિણામવાળા જે ભાવલિંગી મુનિરાજ છે તેના જેવા પરિણામ જે થાય છે એટલે કે તેને ઓછા સમયમાં તેના પોતાના વિશેષ પુરુષાર્થથી તે ભાવલિંગી મુનિરાજે તેવા પરિણામ પ્રાપ્ત કર્યા કે આ ઉપરીમ સમયવર્તી જીવના. તો ઉપરીમ સમયવર્તી જીવના પરિણામથી ઓછા સમયવર્તી જીવના પરિણામોની સમાનતા ઘટિત થઈ તેને જ અધપ્રવૃત્તકરણ કીધું. અને આવા બે ભિન્ન સમયવર્તી પરિણામોની જે સમાનતા છે તેને અનુકૃષ્ટિ રચના કહેવામાં આવી. બે ભિન્ન ભિન્ન સમયવર્તી થયા ને, એક 10 સમયવાળો ને એક 3 સમયવાળો, એવા બે ભિન્ન ભિન્ન સમયવર્તી પરિણામોની જે સદસ્યતા છે તેને અનુકૃષ્ટિ રચના કહેવામાં આવી. તો કે પહેલું અનુકૃષ્ટિ કોને કહેવાય? તો કે કર્મોના અનુભાગને જે ક્રમથી દરેક ક્રમથી હીન થાય તેને કૃષ્ટિ અથવા તો અનુકૃષ્ટિ કહેવામાં આવી. કૃષ્ટિનો અર્થ શું છે? કે અનુભાગનું કૃષ્ટ થવું એટલે અનુભાગનું ઘટવું તેને કૃષ્ટિ કહેવામાં આવી. અને તે અનિવૃત્તકરણ ગુણસ્થાનના પરિણામોના નિમિત્તથી આ અનુકૃષ્ટિ થાય છે. અનુકૃષ્ટિ રચના કોને કીધી? તો કે ઉપરના અને નીચેના સમયવર્તી જે પરિણામો છે તેમાં ક્રમથી જે ક્ષીણ થાય છે તે બતાવવાની જે રચના છે તે રચનાના વિશેષને અનુકૃષ્ટિ રચના કહેવામાં આવી. ફરીવાર ઉપરીમ સમયવર્તીવાળા અને નીચેના સમયવર્તી પરિણામોવાળા જે જીવ છે તેમાં ક્રમથી ક્ષીણ થવાવાળી એને બતાવવાવાળી જે રચના છે તે વિશેષને અનુકૃષ્ટિ રચના કહેવામાં આવી. આ બે શબ્દો આવ્યા હતા, એક અધપ્રવૃત્તકરણ અને એક અનુકૃષ્ટિ રચના. 8મું ગુણસ્થાન આપણે કાલે ચાલુ કર્યું. તો 8મું ગુણસ્થાન ત્યાંથી જીવ શ્રેણી ચડે છે. સાતિશ્ય અપ્રમદ દશામાંથી શ્રેણીનો
આરોહણ કરવાની પૂર્વ તૈયારી થઈ જાય છે ત્યારે તે જીવ ભલે ચડે છે 8મા ગુણસ્થાનથી, પણ તૈયારી 7મા ગુણસ્થાનના બીજા ભાગમાં એટલે કે સાતિશય પ્રમદ ગુણસ્થાનવાળા ભાવલિંગી મુનિરાજજીનો જે ભાગ છે ત્યાંથી તેને આરોહણ કરવાની પૂર્વ ભૂમિકા થઈ જાય છે. સાતિશય પ્રમદ ગુણસ્થાનવાળા જે ભાવલિંગી મુનિરાજ છે તે નિયમથી 8મા ગુણસ્થાનમાં કાં તો ઉપશમ શ્રેણીમાં જાય છે કાં 8મા ગુણસ્થાનમાં શપક શ્રેણી ચડે છે. તે નીચે 6ઠામાં આવતા નથી. સ્વસ્થાન અપ્રમદ દશાવાળા જે ભાવલિંગી મુનિરાજ છે તે નિયમથી 6ઠામાં જ આવે છે, પરંતુ સાતિશય અપ્રમદ દશાવાળા જે ભાવલિંગી મુનિરાજ છે તે નિયમથી 8મા ગુણસ્થાનમાં, પછી તે ઉપશમ હોય કે શપક હોય તે તેના પરિણામોને આધીન છે. તો કે પહેલી વસ્તુ શ્રેણી કોને કીધી? તો કે ચારિત્રમોનીય કર્મની એમાં અનંતાબંધીની ચોકડી સિવાયની બાકીના જે 21 પ્રકૃતિ છે તેનો ઉપશમ થાય કે તેના ક્ષયના નિમિત્તથી જીવના જે વૃદ્ધિગત પરિણામો, વિતરાગ પરિણામોની જે વૃદ્ધિ થાય છે તેને શ્રેણી કહેવામાં આવી. એટલે કે ચારિત્ર મૌન્યની 21 પ્રકૃતિનો ઉપશમ કે ક્ષયના નિમિત્તે તેના જીવના જે વિશુદ્ધ અથવા વિતરાગ પરિણામોની જે વૃદ્ધિ થાય છે તેને શ્રેણી કહેવામાં આવી. તેના બે ભેદ છે, ઉપશમ શ્રેણી અને ક્ષપક શ્રેણી. તો ઉપશમ શ્રેણી કોને કીધું? તો કે તેની અંદર ચારિત્ર મૌન્યની 21 પ્રકૃતિઓનો ઉપશમની સાથે તેની વિતરાગતાની વૃદ્ધિ થતી જાય છે, શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે, તેને ઉપશમ શ્રેણી કહેવામાં આવી. આવી ઉપશમ શ્રેણીના 4 ગુણસ્થાન છે, 8મું, 9મું, 10મું અને 11મું. આ 4 ગુણસ્થાન ઉપશમ શ્રેણીના છે અને આ ચારેય ગુણસ્થાનમાં જીવોની સંખ્યા 299 હોય છે. હવે ક્ષપક શ્રેણી કોને કીધી? કે જેમાં ચારિત્ર મૌન્યની 21 પ્રકૃતિનો ક્ષય થાય છે. તે ક્ષયની સાથે તેની વિતરાગતાની વિશુદ્ધતા ઉત્તરોત્તર વધતી જાય છે, તેને ક્ષપક શ્રેણી કહેવામાં આવી. ઉપશમ શ્રેણીમાં 21 પ્રકૃતિઓના ઉપશમની સાથે તેની વિતરાગતા ઉત્તરોત્તર વધતી જાય છે. અહીં ક્ષયની સાથે તેની વિતરાગતા ઉત્તરોત્તર વિશુદ્ધતા વધતી જાય છે. શપક શ્રેણીના પણ 4 ગુણસ્થાન છે, 8, 9, 10 અને 12, અને આ ચારેય ગુણસ્થાનમાં 598 એવી જીવ સંખ્યા હોય છે. એના પછી પ્રશ્ન હતો કે ચારિત્ર મૌનિયનની કર્મની જે 21 પ્રકૃતિ છે તેનો ક્ષય કરવાવાળા જે ક્ષપક ભાવલિંગી મુનિરાજ છે તે 10મા ગુણસ્થાનથી શું 11મા ગુણસ્થાનને ઓરંગીને સીધા ક્ષીણમોહી થઈ જાય છે? તો અહીં ઓરંગવાની કોઈ વાત જ નથી, કેમ કે 10મા ગુણસ્થાનમાં એટલે કે જે શપક મુનિરાજ છે તે ચારિત્ર મૌનીય કર્મનો ક્ષય કરીને, એટલે કે જે શપક શ્રેણી ચડે છે તે એક સાહિક સમ્યક દ્રષ્ટિ છે અને તે ચારિત્ર મૌનીયનો કર્મનો 10મા ગુણસ્થાનના અંતે તે ક્ષય કરીને તે ઉત્તરોત્તર વિતરાગતા વધારીને તે પોતાની વિતરાગતાને પૂર્ણ કરે છે. ત્યાં છેલ્લે તે 10મા ગુણસ્થાનના અંતે સૂક્ષ્મ લોભનો પણ તે ક્ષય કરીને સીધા 12મા ગુણસ્થાનમાં જાય છે. હવે જે વસ્તુનો ક્ષય થઈ ગયો છે, જે વસ્તુ સત્તામાં જ નથી પડી, સત્તામાં પડી હોય તો ઉપશમ થાય ને, સત્તામાં જ નથી પડી તો એનો ક્ષય જ થઈ ગયો છે, તો પછી ઉપશમ કરવાની વાત આવતી નથી. ફરીવાર, જે શપક શ્રેણી ચડે છે તે શાહિક સમ્યક દ્રષ્ટિ જીવ એવા શપક મુનિરાજ ચારિત્ર મૌનીય કર્મનો ક્ષય કરીને તે ઉત્તરોત્તર વિતરાગતા વધારીને તે પૂર્ણ વિતરાગતાની પ્રાપ્તિ કરે છે. તે 10મા ગુણસ્થાનના અંતે છેલ્લે રહેલો સૂક્ષ્મ લોભનો પણ તે ક્ષય કરે છે. હવે ચારિત્ર મૌનીય કર્મની સત્તા જ નથી તો ઉપશમ થવાની વાત જ નથી આવતી. માટે તે 10માના અંતે જે ક્ષય થાય એટલે તે સીધા 12મા ગુણસ્થાનની અંદર જાય છે. હવે સત્તામાં પડ્યું હોય તો ઉપશમ થાય, હવે સત્તામાં જ નથી, તેનો ક્ષય થઈ ગયો છે, તેથી ઉપશમ કરવાનો કોઈ અવકાશ રહેતો નથી. માટે ઉપશમ શ્રેણીવાળાનો 11મું ગુણસ્થાન અને 12મું ગુણસ્થાન શપક શ્રેણીવાળા બંને ગુણસ્થાનની બંનેનું સ્વરૂપ જ એકબીજાથી કેવું છે? ભિન્ન છે. હવે તો તેની પરિભાષા શું થાય છે અપૂર્વકરણ ગુણસ્થાનની? તો કે અધપ્રવૃત્તકરણ સંબંધી અંતર્મુહૂર્તકાર પૂર્ણ કરીને 7મા ગુણસ્થાનના સાતિશય અપ્રમદ દશામાં જે અધપ્રવૃત્તકરણ આપણે હમણાં છેલ્લે જોયું ને તે સંબંધી જે અંતર્મુહૂર્તકાર તે પૂર્ણ કરીને પ્રતિ સમય જે એની વિતરાગ પરિણામોની અનંત ગુણી શુદ્ધિની વૃદ્ધિ થાય છે તે પરિણામોને અપૂર્વકરણ ગુણસ્થાન કહેવામાં આવે છે. ફરીવાર, અધપ્રવૃત્તકરણ સંબંધી એટલે કે 7મા ગુણસ્થાનના સાતિશય અપ્રમદ દશામાં જે અધપ્રવૃત્તકરણ થાય છે તે સંબંધી એક અંતર્મુહૂર્તકાર પૂર્ણ કરીને
તે પ્રતિ સમય તેની અનંત ગુણી એના પરિણામોની વિશુદ્ધિ થતી જાય છે. અનંત ગુણી તેના વિતરાગ પરિણામોની શુદ્ધિની વૃદ્ધિ થઈ જાય છે. તે પરિણામોને અપૂર્વકરણ ગુણસ્થાન કહેવામાં આવ્યું. આમાં અનુકૃષ્ટિ રચના થતી નથી. જે રચના આપણે 7મા ગુણસ્થાનમાં જોઈ એવી અનુકૃષ્ટિ રચના થતી નથી. તો કેમ આમાં અનુકૃષ્ટિ રચના થતી નથી? તો કે ઉપરીમ સમયવર્તી જીવના પરિણામ અને નીચલા સમયવર્તી જીવના પરિણામોમાં સમાનતા હોવું તેને અનુકૃષ્ટિ કીધી. ઉપરીમ સમયવર્તી જીવના પરિણામ આપણે અહીંયા 10 સમય લીધો અને નીચેના સમયવર્તી જીવના પરિણામ જે 3 સમયવાળા છે બંનેમાં સમાનતા થાય તેને અનુકૃષ્ટિ કીધી. એવી સમાનતા અપૂર્વકરણ ગુણસ્થાનની અંદર થઈ શકતી નથી. કેમ? તો કે અપૂર્વકરણ ગુણસ્થાનમાં જીવના પ્રત્યેક સમયના પરિણામ અપૂર્વ જ જોવામાં આવે છે. હર સમયે અપૂર્વ જે પૂર્વે પ્રાપ્ત ન હોય, પૂર્વે અપ્રાપ્ત હોય એવા અપૂર્વ પરિણામ જ જોવામાં આવે છે. માટે ત્યાં એક સમયના પરિણામોની સમાનતા બીજા સમયના પરિણામોની સાથે ક્યારે પણ થઈ શકતી નથી. કેમ કે તેમાં હર સમયે પરિણામોમાં કેવું આવે? અપૂર્વતા જોવામાં આવે છે. જે પૂર્વે પ્રાપ્ત ન હોય એવા અપૂર્વ પરિણામ જોવામાં આવે છે. માટે અપૂર્વકરણ ગુણસ્થાનની અંદર અનુકૃષ્ટિ રચના થતી નથી. આપણે આ 8મા ગુણસ્થાનનું આખું નામ શું જોયું હતું? આખા ગુણસ્થાનનું 8મું નામ અપૂર્વકરણ પ્રવિષ્ટ શુદ્ધિ સંયત. ફરીવાર 8મા ગુણસ્થાનનું આખું નામ શું છે? આમ તો આપણે 8મું ગુણસ્થાન અપૂર્વકરણ ગુણસ્થાન બોલી છીએ, પરંતુ તેનું આખું નામ અપૂર્વકરણ પ્રવિષ્ટ શુદ્ધિ સંયત ગુણસ્થાન. તો અપૂર્વકરણનો પહેલા અનો અર્થ શું છે? અ એટલે નહીં, પૂર્વ એટલે પહેલા, અ એટલે નહીં, પૂર્વ એટલે પહેલા, એટલે અપૂર્વ એટલે અત્યંત નવીન, પહેલા ક્યારે પ્રાપ્ત ન કર્યું હોય એટલે કે અત્યંત નવીન. કરણ એટલે પરિણામ, એટલે કે અપૂર્વકરણ એટલે પૂર્વે પ્રાપ્ત ન કર્યું હોય એવા પરિણામ. પ્રવિષ્ટ એટલે પ્રવેશ મેળવો, તેની અંદર પ્રવેશ મેળવો. શુદ્ધિ એટલે શુદ્ધો ઉપયોગ અને સંયત એટલે શુદ્ધો ઉપયોગમાં શુદ્ધાત્મા જે સ્વરૂપ છે તેની અંદર લીન થવું. એટલે આખો અર્થ શું થાય છે? તો કે પૂર્વે ક્યારે પ્રાપ્ત ન કર્યા હોય એવા અનુપમ શુદ્ધ પરિણામોમાં પ્રવેશ મેળવી, એવા અપૂર્વ જે શુદ્ધ ઉપયોગરૂપ પરિણામ છે તેના થકી પોતાના શુદ્ધાત્મા સ્વરૂપમાં લીન થવું, તેનું નામ અપૂર્વકરણ પ્રવિષ્ટ શુદ્ધિ સંયત. આખા નામનો અર્થ આ રીતે થાય છે. તેનો ભેદ અપેક્ષા એ 2 છે. એક ઉપશમક અપૂર્વકરણ અને બીજું ક્ષપક અપૂર્વકરણ. આ એના 2 ભેદની અપેક્ષાએ વિચાર છે. ફરી વાર એનો આખો અર્થ સમજી લો. પૂર્વે ક્યારેય પ્રાપ્ત ન કર્યા હોય તેવા અનુપમ શુદ્ધ પરિણામોની અંદર પ્રવેશ મેળવો, એટલે કે શુદ્ધ ઉપયોગ, જે શુદ્ધિની વૃદ્ધિ થઈ એવો જે શુદ્ધ ઉપયોગ છે તેના થકી પોતાના શુદ્ધાત્મા સ્વરૂપની અંદર લીન થવું, તેનું નામ અપૂર્વકરણ પ્રવિષ્ટ શુદ્ધિ સંયત ગુણસ્થાન કહેવામાં આવે છે. તે ચારિત્રમોની કર્મની 21 પ્રકૃતિનો ઉપશમ કે ક્ષયમાં નિમિત્ત થવા વાળા પૂર્વની અંદર અપ્રાપ્ત, પૂર્વે ક્યારે પ્રાપ્ત ન થવાય એવા, પૂર્વની અંદર અપ્રાપ્ત એવા વિશિષ્ટ વૃદ્ધિગત એવા શુદ્ધોપયોગ પરિણામ યુક્ત જે જીવ છે તેને અપૂર્વકરણ પ્રવિષ્ટ શુદ્ધિ સંયત કહેવામાં આવ્યું. એટલે કે ચારિત્રમોનિયની કાં તો 21 પ્રકૃતિનો ઉપશમ થાય છે, કાં ચારિત્રમોનિય 21 પ્રકૃતિનો ક્ષય થાય છે. તેમાં નિમિત્ત થવા વાળા જે ક્ષય થાય છે ચારિત્રમોનિયની કર્મનો ઉપશમ કે ક્ષય તે પોતાની યોગ્યતાથી થાય છે, તેના પોતાને કારણે થાય છે, પરંતુ તેમાં નિમિત્ત કોણ થાય છે? તેમાં નિમિત્ત થવા વાળા પૂર્વની અંદર અપ્રાપ્ત, એટલે કે ક્યારેય પ્રાપ્ત ન કર્યા હોય એવા નવીન શુદ્ધ પરિણામો, એવા વૃદ્ધિગત જે શુદ્ધ ઉપયોગ પરિણામથી યુક્ત જે જીવ છે તેને અપૂર્વકરણ એવો પ્રવિષ્ટ શુદ્ધિ સંયત ગુણસ્થાન કહેવામાં આવ્યું. હવે આ ગુણસ્થાનની અંદર સમ્યક્ત્વ કયું હોય છે? તો કે 8મા ગુણસ્થાનની અંદર તેની અંદર સમ્યક્ત્વ 2 પ્રકારનું હોય. એક દ્વિતીયોપશમ સમ્યક્ત્વ. દ્વિતીયોપશમ સમ્યક્ત્વ તે ઔપશમિક સમ્યક્ત્વનો ભેદ છે. દ્વિતીયોપશમ સમ્યક્ત્વ એટલે ઔપશમિક સમ્યક્ત્વનો ભેદ છે. ઔપશમિક સમ્યક્ત્વના 2 ભેદ પડે છે. એક પ્રસમોપશમ સમ્યક્ત્વ
એક પ્રથમોપસમ સમ્યક્ત્વ અને બીજું દ્વિતીયોપસમ સમ્યક્ત્વ. તો આ દ્વિતીયોપસમ સમ્યક્ત્વ તે ઔપસમિક સમ્યક્ત્વનો ભેદ પડે છે અને બીજું સમ્યક્ત્વ અહીં ક્ષાયિક સમ્યક્ત્વ. એટલે 8મા ગુણસ્થાનની અંદર દ્વિતીયોપસમ સમ્યક્ત્વ અને ક્ષાયિક સમ્યક્ત્વ આ બંને સમ્યક્ત્વમાંથી મુનિરાજને કોઈ પણ એક સમ્યક્ત્વ હોય છે. આ બે સમ્યક્ત્વમાંથી મુનિરાજને કોઈ પણ એક સમ્યક્ત્વ હોય છે. જે દ્વિતીયોપસમ સમ્યક દ્રષ્ટિ જે મુનિરાજ છે તે નિયમથી ઉપસમ શ્રેણી જ ચડે છે. તે સપક શ્રેણી ચડી શકતા નથી. તે નિયમથી, કેમ કે ત્યાં કર્મો સત્તામાં પડ્યા છે, ત્યાં કર્મો સત્તામાં ઉપસમ રૂપે દબાયેલા પડ્યા છે. જેથી સત્તામાં પડ્યા છે તે પરી ઉદયમાં આવવાની શક્યતા પૂરી છે. તે મિથ્યા દ્રષ્ટિ થવાની શક્યતા પૂરી છે. તેની શ્રદ્ધા મલિન થવાનો પ્રસંગ આવવાનો પૂરેપૂરી શક્યતા છે. માટે દ્વિતીયોપસમ સમ્યક્ત્વ વાળો જીવ તે સપક શ્રેણી ચડી શકતો નથી. જ્યારે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવને કર્મો સત્તામાં નથી પડ્યા, તેનો ક્ષય થઈ ગયો છે. માટે તે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવ તે શ્રેણી ચડી શકે છે. ફરીવાર, દ્વિતીયોપસમ સમ્યક્ત્વ વાળો શ્રેણી કેમ નથી ચડી શકતો? તો કે દ્વિતીયોપસમ સમ્યક દ્રષ્ટિ વાળો જીવ છે, જે દ્વિતીયોપસમ સમ્યક દ્રષ્ટિ વાળો જીવ છે તેના જે કર્મો છે તે કર્મો ત્યાં દબાયેલા પડ્યા છે. તે ઉપસમ રૂપે પડ્યા છે. તે ફરી ઉદયમાં આવવાની શક્યતા છે. માટે તે સપક શ્રેણી ચડી શકતો નથી. તો પહેલી વસ્તુ કે દ્વિતીયોપસમ સમ્યક્ત્વ એટલે શું? તો તે વસ્તુ આપણે ગઈકાલે કરી હતી કે દ્વિતીયોપસમ સમ્યક્ત્વ એટલે કે પહેલું આપણે પહેલું તો પ્રથમોપસમ સમ્યક્ત્વ કીધું. આ દ્વિતીયોપસમ સમ્યક્ત્વ. તો દ્વિતીયોપસમ સમ્યક્ત્વ એટલે કે જ્યારે ક્ષયોક્ષમ સમ્યક્ત્વનો ધારક એવા 6, 7મા ગુણસ્થાનમાં રહેલા ભાવલિંગી મુનિરાજ જ્યારે તે ઉપસમ શ્રેણી ચડવા એટલે કે 8, 9, 10 અને 11મા ગુણસ્થાનની સન્મુખ થાય છે, ત્યારે 7મા ગુણસ્થાનમાંથી ક્ષયોક્ષમ સમ્યક્ત્વમાંથી ફરી તે કર્મનો ઉપસમ કરે, તેને ઉપસમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે, તેને દ્વિતીયોપસમ સમ્યક્ત્વ કહેવામાં આવ્યું. ફરીવાર, જ્યારે ક્ષયોક્ષમ સમ્યક્ત્વના ધારક એવા 6, 7મા ગુણસ્થાનમાં ઝૂલતા ભાવલિંગી મુનિરાજ તે જ્યારે ઉપસમ શ્રેણી ચડવામાં એની સન્મુખ હોય છે સાતિશ્ય પ્રમદ દશામાં, ત્યારે 8મા, 9મા, 10મા ગુણસ્થાનમાં આરોહણ કરવાની સન્મુખ હોય છે, ત્યારે 7મા ગુણસ્થાનમાં ક્ષયોક્ષમ સમ્યક્ત્વમાંથી ફરીથી તે કર્મનો ઉપસમ કરીને તે ઉપસમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. તેને દ્વિતીયોપસમ સમ્યક્ત્વ કહેવામાં આવ્યું. આ દ્વિતીયોપસમ સમ્યક્ત્વ વાળો જીવ તે સપક શ્રેણી ચડી શકતો નથી. અને ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવ જે છે તે ઉપસમ શ્રેણી પણ ચડી શકે છે અને તે ક્ષાયિક શ્રેણી તે સપક શ્રેણી પણ ચડી શકે છે. ઉપસમ શ્રેણી ચડે અને તે પાછો પડે તો તે 4થા ગુણસ્થાનથી નીચે જતો નથી, કેમ કે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિનું સમ્યક દર્શન વમતું નથી. તેથી તે 4થા ગુણસ્થાનથી નીચે જતો નથી. અને જો તે સપક શ્રેણી ચડે તો તે પૂર્ણ દશા પ્રાપ્ત કરીને તે સિદ્ધ દશાની અંદર બિરાજમાન થાય છે. અને જો દ્વિતીયોપસમ સમ્યક દ્રષ્ટિ જીવ ઉપસમ શ્રેણી ચડે તો તે જીવ ક્રમે ક્રમે પાછો પડીને તે મિથ્યાત્વ દશા સુધી પણ જઈ શકે છે. તો આ રીતે બંને પ્રકારનું સમ્યક્ત્વ આ 8મા ગુણસ્થાનની અંદર હોય છે. તો અહીં આગળ પ્રશ્ન છે કે દ્વિતીયોપસમ સમ્યક દ્રષ્ટિ મુનિરાજ તે સપક શ્રેણી ચડી શકતા નથી, તેનું શું કારણ છે? તો પહેલું તો કારણ, વાસ્તવિક કારણ શું છે? તો કે પોતાના પુરુષાર્થની કમજોરી. આ તેનું પરમાર્થ કારણ છે. પોતાના પુરુષાર્થની કમજોરીને કારણે જે મુનિરાજને પોતાની જે યથાર્થ શ્રદ્ધા છે તે યથાર્થ શ્રદ્ધામાં બાધક કોણ છે? શ્રદ્ધાનો બાધક કોણ છે? દર્શન મૌન્ય કર્મ. મેં હમણાં છેલ્લે આત્માર્થીમાં પોસ્ટ મૂકી છે, જે કોઈએ વાંચ્યું હોય આત્માર્થીમાં, સ્વાધ્યાય ગ્રુપની અંદર બંનેમાં, તો કે પુરુષાર્થની કમજોરીને કારણે જે મુનિરાજને પોતાની જે યથાર્થ શ્રદ્ધામાં બાધક એવો જે દર્શન મૌન્ય કર્મ છે તેનો સત્તામાંથી સર્વથા નાશ ન થયો હોય. એટલે કે જે શ્રદ્ધાનો બાધક કોણ છે? શ્રદ્ધાનું બાધક છે દર્શન મૌન્ય. શ્રદ્ધા એટલે સમ્યક દર્શન, તે તેની પર્યાય છે. તો કે શ્રદ્ધાનું બાધક દર્શન મૌન્ય કર્મ છે. દર્શન મૌન્ય કર્મનો અભાવ થાય તો શ્રદ્ધા 100% સમર્પિત થઈ જાય છે. તો શ્રદ્ધાનું બાધક કોણ છે? દર્શન મૌન્ય. હવે તે દર્શન મૌન્ય કર્મની સત્તામાંથી એનો સર્વતા અભાવ નથી થયો, સર્વતા નાશ ન થયો હોય, તેને
ચારિત્ર મૌન્ય કર્મનો નાશ કરવાનો ઉગ્ર પુરુષાર્થ થઈ શકતો નથી. એટલે નિયમ છે કે જે જીવને હજી દર્શન મૌન્ય કર્મની સત્તા પડી હોય તે જીવ ચારિત્ર મૌન્ય કર્મની સત્તાનો સર્વથા નાશ કરવાનો એને પુરુષાર્થ થઈ જ શકતો નથી. સૌથી પહેલા દર્શન મૌન્ય કર્મની સત્તાનો નાશ કરવો પડે છે, પછી ચારિત્ર મૌન્ય કર્મની સત્તાનો નાશ થાય. ક્રમ છે, કરવો પડે છે એટલે જીવ નથી કરતો, તે તેની યોગ્યતાથી થાય છે. અહીં જીવનો પુરુષાર્થ તે તરફનો પ્રબળ હોય છે. જે જીવ વિશેષ પુરુષાર્થ કરે છે તેને દર્શન મૌની કર્મનો સત્તામાંથી નાશ થાય છે. તેનો નાશ થવાથી પછી ક્રમે ક્રમે ચારિત્ર મૌન્ય કર્મની સત્તાનો પણ નાશ થાય છે. માટે જે જીવને દર્શન મૌન્ય કર્મ જે એની યથાર્થ શ્રદ્ધામાં બાધક છે તેનો સર્વથા નાશ નથી થયો, તેને ચારિત્ર મૌન્ય કર્મનો સત્તામાંથી નાશ કરવાનો એવો ઉગ્ર પુરુષાર્થ થઈ શકતો જ નથી. એ જીવના પર એ જીવની હોનાર જ એવી છે, તેને તેવો ઉગ્ર પુરુષાર્થ જ નથી થતો. અને જે જીવની હોનાર એવી છે પ્રબળ, તેનામાં પુરુષાર્થ પણ પ્રબળ થાય છે, તો તેના દર્શન મૌન્ય કર્મનો સત્તામાંથી નાશ પણ થાય છે. તો કે અહીં નાશ નથી થતો તે કર્મની યોગ્યતાથી નાશ નથી થતો, પણ સામેની બાજુ જીવમાં એવો પરિણામ જ વાળા એવા જીવ છે, એની હોનાર જ એવી છે કે તેને ઉગ્ર પુરુષાર્થ થતો નથી. એટલે કે દ્વિતીયોપસમ સમ્યક દ્રષ્ટિની પાસે તેની પાસે દર્શન મૌન્યની સત્તા હજી પડી છે. તે કારણે કંઈક કાળ વીતી ગયા પછી તે મુનિરાજ કદાચ નીચેના ગુણસ્થાનમાં પડીને મિથ્યા દ્રષ્ટિ પણ થઈ શકે છે. જે દ્વિતીયોપસમ સમ્યક દ્રષ્ટિ જીવ છે તેની પાસે દર્શન મૌન્ય કર્મની સત્તા પડેલી છે, તે અમુક કાળ વીતી જાય તો ઉદયમાં આવે તો તે મુનિરાજ કદાચ નીચેના ગુણસ્થાનમાં એટલે મિથ્યા દ્રષ્ટિ પણ થઈ શકે છે. તે કેમ થાય છે તો કે પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે અને પૂર્વના જે સંસ્કારવશ પૂર્વે જે એના સંસ્કાર છે તેને કારણે અને પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે તે સત્તામાં રહેલા દર્શન મૌન્ય કર્મનો ઉદય થવાને કારણે તે કિંચિત ન્યૂનતમ અર્ધ પૂતગલ પરાવર્તન સુધી તે સંસારમાં પરિભ્રમણ પણ કરી શકે છે. 11મા ગુણસ્થાન વાળો જીવ તે મિથ્યા દર્શન પ્રાપ્ત કરી શકે છે અને તે કિંચિત ન્યૂનતમ અર્ધ પૂતગલ પરાવર્તન કાળ સુધી તે સંસારમાં પરિભ્રમણ પણ કરી શકે છે. શેને કારણે? પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે. માટે મોક્ષ માર્ગમાં જે જીવે ચાલવું હોય તેને પુરુષાર્થ સતત અવિરત પ્રબળ કરતા રહેવો પડે. જ્યાં પુરુષાર્થની નબળાઈ થઈ, જ્યાં પુરુષાર્થની કમજોરી થઈ, ત્યાં કર્મ તેની યોગ્યતાથી આત્માના પ્રદેશ સાથે જોડાઈ જાય છે, અથવા તો સત્તામાં પડેલા કર્મનો ઉદય આવે છે. તો કે દ્વિતીયોપસમ સમ્યક દ્રષ્ટિની પાસે દર્શન મૌન્યની સત્તા પડી છે, તો કે અમુક કાળ વીતા પછી તે કર્મોનો સત્તામાં પડેલા કર્મો ઉદયમાં પણ આવે, તો ઉદયમાં આવે તો તે મિથ્યા દ્રષ્ટિ પણ થઈ શકે છે, એટલે કે પહેલા ગુણસ્થાનમાં પણ આવી શકે છે. પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે અને પૂર્વે એના જે સંસ્કાર છે તેને કારણે તો સત્તામાં રહેલા કર્મનો ઉદય આવવાથી તે કિંચિત ન્યૂનતમ અર્ધ પૂતગલ પરાવર્તન કાળ સુધી તે સંસારમાં પરિભ્રમણ પણ કરી શકે છે. તો આના ઉપરથી શું સિદ્ધાંત સિદ્ધ થયો કે જે મુનિરાજની શ્રદ્ધા ભવિષ્યમાં કિંચિત માત્ર પણ મલિન થવાની સંભાવના છે, જે મુનિરાજની શ્રદ્ધા ભવિષ્યમાં થોડી ઘણી પણ કિંચિત માત્ર પણ મલિન થવાની સંભાવના થાય છે, એવું નહીં, મલિન થવાની જેની સંભાવના છે તે મુનિરાજની વર્તમાન કાળની પર્યાયમાં ચારિત્ર મૌન્યના કર્મનો ક્ષય કરવાની યોગ્યતા રહેતી નથી. ફરીવાર, જે મુનિરાજની શ્રદ્ધા ભવિષ્યમાં કિંચિત માત્ર મલિન થવાની જેનામાં સંભાવના છે તે મુનિરાજની, કેમ કે સત્તામાં પડ્યા છે ને તો મલિન થવાની સંભાવના પૂરેપૂરી પડી છે, તે મુનિરાજની વર્તમાન કાળની પર્યાયમાં ચારિત્ર મૌન્ય કર્મનો ક્ષય કરવાની યોગ્યતા રહેતી નથી. નો સમજાણું હોય તો ફરીવાર કહું, જે મુનિરાજની શ્રદ્ધા ભવિષ્યમાં કિંચિત માત્ર પણ મલિન થવાની જે શક્યતા પડી છે તે મુનિરાજની વર્તમાનમાં જે ચારિત્ર મૌન્ય કર્મનો જે છે પર્યાયમાં તેનો ક્ષય કરવાની એને યોગ્યતા હોતી નથી. તેના ઉપરથી શું સિદ્ધ થયું કે શ્રદ્ધાની કોઈ પણ પ્રકારની અંશ માત્ર પણ ઓછો, શ્રદ્ધાની કોઈ પણ પ્રકારની અંશ માત્ર પણ જો ઓછપ હોય અથવા તો તેને બાધક એવા કર્મની સત્તા પડી હોય તો તેની ચારિત્રની નિર્મળતા અને પૂર્ણતામાં તે બાધક રહે છે. ફરીવાર, શ્રદ્ધાની કોઈ પણ પ્રકારની
અંશ માત્ર પણ જો ઓછપ અથવા તો તેને જે બાધક કર્મ છે દર્શનમોનીય કર્મ તે સત્તામાં પડ્યું હોય તો ચારિત્રની નિર્મળતા અને પૂર્ણતામાં તે બાધક હોય છે. માટે સૌથી પહેલા શ્રદ્ધાની નિર્મળતા માટે અપ્રતિહત ન પડે એવો પુરુષાર્થ કરવો પડે છે. એવો પુરુષાર્થની ત્યાં જરૂર છે. એના ઉપરથી આખું શું સિદ્ધ થયું કે શ્રદ્ધાની કોઈ પણ પ્રકારની અંશ માત્ર પણ જો ઓછો અથવા તો તેના જે બાધક કર્મ છે દર્શનમોનીય કર્મની સત્તા તે ચારિત્રની નિર્મળતા અને તેની પરિપૂર્ણતામાં તે બાધક હોય છે. માટે સૌથી પ્રથમ શ્રદ્ધાની નિર્મળતા માટે અપ્રતિહત પુરુષાર્થની જરૂર પડે છે. તો એના ઉપરથી શું નક્કી થયું કે શ્રદ્ધાની ક્ષાયિક રૂપ પરિપૂર્ણ નિર્મળ દશા પ્રગટ થાય પછી જ ચારિત્રની પૂર્ણતા કરવાનો પુરુષાર્થ જાગૃત થાય છે. સૌથી પહેલો કયો પુરુષાર્થ કરવો પડે છે કે શ્રદ્ધા ગુણની જે શ્રદ્ધાની ક્ષાયિક રૂપ પરિપૂર્ણ નિર્મળ દશા પહેલા થાય પછી જ ચારિત્રની પૂર્ણતા કરવાનો પુરુષાર્થ ઉપડે છે. ત્યાં સુધી ચારિત્રની પૂર્ણતા કરવાનો પુરુષાર્થ ઉપડતો નથી. ફરીવાર શ્રદ્ધાની ક્ષાયિક રૂપ પરિપૂર્ણ નિર્મળ દશા પ્રગટ થયા પછી જ ચારિત્રની પૂર્ણતા કરવાનો પુરુષાર્થ ઉપડે છે. 3 વાર અલગ અલગ રીતે સમજાયું છે કે જે મુનિરાજની શ્રદ્ધા ભવિષ્યમાં કિંચિત માત્ર પણ મલિન થવાની જેનામાં શક્યતા પડી છે તે મુનિરાજની વર્તમાનમાં ચારિત્ર મૌન્યની ક્ષય કરવાની યોગ્યતા રહેતી જ નથી. તેના ઉપરથી શું સિદ્ધ થયું? શ્રદ્ધાની કોઈ પણ પ્રકારની અંશ માત્ર પણ ઓછો અને તેને જે બાધક કર્મ એવું દર્શન મૌન્ય કર્મની જે સત્તા છે તેનાથી ચારિત્રની નિર્મળતામાં અને તેની પૂર્ણતામાં તે બાધક છે. માટે સૌથી પહેલા શ્રદ્ધાની નિર્મળતા માટે અપ્રતિહત પુરુષાર્થની જરૂર પડે છે. શ્રદ્ધાની ક્ષાયિક રૂપ નિર્મળતા પરિપૂર્ણ નિર્મળતા પ્રાપ્ત થયા પછી જ ચારિત્રની પૂર્ણતા કરવાનો પુરુષાર્થ ઉપડે છે. ત્યાં સુધી ચારિત્રની પૂર્ણતા કરવાનો પુરુષાર્થ ઉપડી શકતો નથી. તો સૌથી પહેલા શ્રદ્ધાની ક્ષાયિક રૂપ પરિપૂર્ણ નિર્મળ દશા પ્રગટ કરવી પડે છે. તે પ્રગટ થયા પછી જ ચારિત્રની પૂર્ણતા કરવાનો પુરુષાર્થ જાગૃત થાય છે. આનું કારણ શું થયું? એને કારણે તો કે સર્વોત્કૃષ્ટ ધર્મ મુક્તિની પ્રાપ્તિ જે છે તેનું સાક્ષાત કારણરૂપ ધર્મ પ્રગટ કરવા માટે તેને એની શુદ્ધિની વૃદ્ધિ તેને વિકાસ કરવા માટે અથવા તો તેને પૂર્ણ કરવા માટે સૌથી પહેલા સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી પડે. સમ્યક દર્શન એટલે શ્રદ્ધાની નિર્મળ દશા. તો સૌથી પહેલા મુક્તિની પ્રાપ્તિ માટે તેને પરંપરા કારણ કહેવામાં આવ્યું એવું સમ્યક દર્શનની પ્રાપ્તિ જરૂરી છે. મુક્તિની પ્રાપ્તિ માટે કારણ કયું કીધું? તો કે મુનિ યોગ્ય ચારિત્ર. તો મુનિ યોગ્ય ચારિત્ર એ મુનિ યોગ્ય ચારિત્ર જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તે મોક્ષની પૂર્ણતા એટલે કે મોક્ષનું ફળ મળતું મોક્ષ માર્ગનું ફળ મળતું નથી એટલે કે મુક્તિની પ્રાપ્તિ થતી નથી. પરંતુ મુનિ યોગ્ય ચારિત્રની પ્રાપ્તિ માટે સમ્યક દર્શન હોવું જરૂરી છે. કેમ કે શ્રદ્ધાની પરિપૂર્ણ નિર્મળ દશા પછી જ ચારિત્ર મૌન્ય કર્મનો પૂર્ણ એટલે કે એનો નાશ કરવાની પુરુષાર્થ ઉપડે છે. ત્યારે જ તેની યોગ્યતા છે. તો કે ચારિત્રની પૂર્ણતા કરવાનો પુરુષાર્થ પણ પછી જ જાગૃત થાય છે. માટે સૌથી પહેલા શ્રદ્ધાની પરિપૂર્ણ નિર્મળ દશા પ્રગટ કરવી પડે. એનો અર્થ શું થયો કે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી પડે અને તે ક્ષાયિક રૂપ જ હોવું જોઈએ એ સર્વથા નિયમ છે. તે સમ્યક દર્શન કેવું હોવું જોઈએ? ક્ષાયિક રૂપ. જો ક્ષાયિક રૂપ નહીં હોય તો દર્શન મૌન્ય કર્મની સત્તા ઉપશમ રૂપે પડેલી છે. સત્તામાં પડ્યું છે, ક્ષય નથી થયો, ઉપશમ રૂપે છે. તો ફરી પાછું તે ઉદયમાં આવી શકે છે. તો ફરી તે ઉદયમાં આવે તો ચારિત્ર મૌન્ય કર્મનો ત્યાં સુધી ક્ષય થતો નથી. માટે તે ક્ષાયિક સમ્યક દર્શન હોવું જરૂરી છે. જો તમારે ચારિત્ર મૌન્ય કર્મની જે સત્તા પડી છે ચારિત્રની જે પૂર્ણતા કરવી હોય એવો જો પુરુષાર્થ જાગૃત કરવો હોય તો સૌથી પહેલા શ્રદ્ધાની પરિપૂર્ણ નિર્મળ દશા એટલે કે ક્ષાયિક સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી પડે છે. ત્યાં કોઈ પણ દર્શન મૌન્ય કર્મ સત્તામાં ન રહેવું જોઈએ, ઉપશમ રૂપે પણ ન રહેવું જોઈએ.
માટે દ્વિતીયોપસમ સમ્યક્ત્વ મુનિરાજની સપક શ્રેણી ચડવાની વર્તમાન કાળમાં યોગ્યતા નથી. આ પ્રશ્નનો જવાબ હતો કેમ નથી, તો આ પ્રયાસ આખું સમજ્યા તે કેમ કે ત્યાં તેને દર્શન મૌન્ય કર્મ જે શ્રદ્ધામાં બાધક છે તે સત્તામાં પડ્યું છે, તે સત્તામાં પડ્યું છે, તે ઉદયમાં આવે છે. ઉદયમાં આવવાથી તે જીવ પાછો પડીને મિથ્યાત્વ ગુણસ્થાન સુધી પણ જાય છે અને તે અર્ધ કિંચિત ન્યૂનતમ અર્ધ પૂતગલ પરાવર્તન સુધી પણ સંસારમાં પરિભ્રમણ કરે છે. હવે જેની શ્રદ્ધાની જે યથાર્થ શ્રદ્ધામાં જે બાધક એવું દર્શન મૌન્ય કર્મ સત્તામાં પડ્યું છે તે જીવ ચારિત્રની પૂર્ણતા કરવાનો પુરુષાર્થ ઉપાડી શકતો નથી. તે ચારિત્રની પૂર્ણતાનો એટલે ચારિત્ર મૌન્ય કર્મનો ક્ષય કરવાની તેનામાં યોગ્યતા નથી, માટે તે સપક શ્રેણી ચડી શકતો નથી. આનાથી એક ક્રમ એક નિયમ નક્કી થયો કે દર્શન મૌન્ય કર્મનો પૂર્ણ નાશ થાય પછી ચારિત્ર મૌન્ય કર્મનો નાશ થવાનો ક્રમ છે. સૌથી પહેલા દર્શન મૌન્ય કર્મનો પૂર્ણ નાશ ઉપશમ રૂપે નહીં, પૂર્ણ નાશ એટલે કે સાહિક સમ્યક દર્શન મૌન્ય કર્મનો પૂર્ણ નાશ થયા પછી જ ચારિત્ર મૌન્ય કર્મનો નાશ થવાનો ક્રમ છે. અને આ વાત સર્વજ્ઞ ભગવાને તેમની કેવર જ્ઞાન રૂપી દિવ્ય ધ્વનિમાં તેમના કેવર જ્ઞાનથી જે જાણ્યું હતું વસ્તુ સ્વરૂપ, તે વસ્તુ સ્વરૂપને તેમની દિવ્ય ધ્વનિ દ્વારા તે વાત બતાવી છે. અને તેની મુનિરાજોએ શાસ્ત્રોમાં રચના જે આપણી પાસે આગમ છે તેની અંદર ભગવાને દિવ્યવાણીમાં જે વસ્તુ સ્વરૂપ બતાવ્યું છે તેનું કથન કર્યું છે, તો આપણે તે પ્રમાણે તે માનવું પડે છે. આગળનો પ્રશ્ન, મુનિરાજને દ્વિતીયોપસમ સમ્યક્ત્વ થવું જ ન જોઈએ, તેઓ આવું જઘન્ય કાર્ય શું કામ કરે છે? મુનિરાજ શું કામ આવું કરે દ્વિતીયોપસમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાનું? આ તો જઘન્ય કાર્ય થયું, કેમ કે તે પાછા પડે છે ને, તો પાછા પડીને ચોથા ગુણસ્થાન સુધી પણ આવે. કોઈ વચ્ચેથી પાછો પુરુષાર્થ ઉપડીને આગળ જાય, તો કોઈ પાછા પડીને મિથ્યાત્વ દશા સુધી પણ જાય, કોઈ કિંચિત ન્યૂનતમ અર્ધપૂતગલ પરાવર્તન સુધી પણ રખડે. તો કે આવું ભાવલિંગી મુનિરાજ આવું જઘન્ય કાર્ય શા માટે કરે છે? આપણે 169 જે મહાપુરુષ છે ને એમાં 11 રુદ્ર છે. કેટલા છે? 11 રુદ્ર. તે 11 રુદ્ર તે બધા નિયમથી ભાવલિંગી મુનિરાજ હતા, પરંતુ એમના પરિણામોની હીનતાને કારણે તે જીવ પાછા પડીને તે મિથ્યાત્વ દિશામાં જાય છે, તેનું સમ્યક દર્શન વમી જાય છે અને બધા નિયમથી અધોગામી છે, નરક ગતિમાં જાય છે ભવ્ય જીવ, પરંતુ તે અત્યારે નરક ગતિમાં જાય છે. તો આવી રીતે પરિણામોમાં સતત સાવધાની રાખવી પડે છે. તો અહીં તો ભાવલિંગી મુનિરાજ છે તેમને દ્વિતીયોપસમ સમ્યક દર્શન થવું જ ન જોઈએ, તે આવું જઘન્ય કાર્ય શું કામ કરે છે? તો કે કર્મનો ઉપશમ કરવો અથવા ક્ષય કરવો એ કામ નથી કોઈ મુનિરાજનું કે નથી કોઈ શ્રાવકનું. કેમ? તો કે કર્મ જળ છે અને મુનિરાજ કે શ્રાવક કે કોઈ પણ હોય જીવ, તે જીવ દ્રવ્ય છે. બંને દ્રવ્યો અલગ અલગ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી, એ તો પહેલો જૈન સિદ્ધાંત છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતો નથી, સ્પર્શ કરતો નથી, ચૂમતો નથી, તે તો પહેલું સમયસારમાં ત્રીજી ગાથામાં આવે છે. તો કે શું કીધું? કર્મનો ઉપશમ કરવો અથવા તો કર્મનો ક્ષય કરવો તે કાર્ય એ કામ નથી કોઈ ભાવલિંગી મુનિરાજનું કે નથી કોઈ 5મા ગુણસ્થાનવાળા વ્રતી શ્રાવકનું કે નથી કોઈ 4થા ગુણસ્થાનવાળા અવ્રતી શ્રાવકનું. કારણ કે કર્મ તે જળ છે અને આત્માર્થી જે છે એટલે કે જે જીવ છે ભાવલિંગી મુનિરાજ તે જીવ દ્રવ્ય છે. બંને દ્રવ્યો કેવા છે? ભિન્ન ભિન્ન છે. તો મુનિરાજ તો પોતાના નિજ શુદ્ધાત્મામાં અંદર લીન થવાનો, તેની અંદર સ્થિર થવાનો તે જ પુરુષાર્થ કરતા રહેશે, તે ચારિત્ર કરતા રહેશે. પોતાના સ્વરૂપની અંદર સ્થિત થવું તેનું નામ ચારિત્ર. તે ચારિત્રની રચના સતત પુરુષાર્થ તે કરતા રહેશે. તેના નિમિત્તથી તે જે પુરુષાર્થ કરે છે, તે શુદ્ધ ઉપયોગ દશામાં રહેવાનો ટકવાનો જે પુરુષાર્થ કરે છે, તેના નિમિત્તથી કર્મોમાં તેની પોતાની સ્વયંની યોગ્યતાથી જે અવસ્થા થવી જોઈએ તે થતી રહેશે. તે કર્મોની પોતાની યોગ્યતાથી પોતાને કારણે એની યોગ્યતા અનુસાર જે અવસ્થા થવી જોઈએ તે અવસ્થાથી કર્મો પોતાને કારણે કરતા રહેશે. કોનું નિમિત્ત પામીને? કે જે મુનિરાજ છે તે પોતાના સ્વભાવમાં રમણ કરવા રૂપી જે ચારિત્ર જે શુદ્ધ ઉપયોગમાં સ્થિર થવાનું કાર્ય કરતા રહેશે, તેના નિમિત્તથી કર્મો જે છે તે પોતપોતાની સ્વયંની યોગ્યતા અનુસાર તેની અવસ્થા થતી રહેશે, થવી જોઈએ અને થતી રહેશે. માટે દરેક જીવે ક્ષાયિક સમ્યક્ત્વ કરવું છે.
માટે દરેક ભાવલિંગી મુનિરાજને શાહી ક્ષમ્યત્વ કરવું છે એ ઈચ્છાથી પણ કોઈને શાહી ક્ષમ્યત્વ પ્રાપ્ત થતું નથી. માટે દરેક મુનિરાજે શાહી ક્ષમ્યત્વ કરવું જોઈએ એવી જો ઈચ્છા રાખે તો તે ઈચ્છાથી પણ તેને શાહી ક્ષમ્યત્વ પ્રાપ્ત થતું નથી, મુક્તિની પ્રાપ્તિ થતી નથી. કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું સારું ખરાબ અથવા તો બીજા દ્રવ્યમાં કાંઈ પણ હેરફેર કરી શકતું નથી એવો નિશંક નિર્ણય સૌથી પહેલો શ્રદ્ધામાં હોવો જોઈએ. માટે મુનિરાજ શું કામ આવું જગન્ય કરે? મુનિરાજના હાથની જ વાત નથી. તે તો પોતાના પરિણામોમાં સાવચેતી રાખે છે અને તેના પોતાના પરિણામોને આધીન તેમને જે પુરુષાર્થ ઉપડે છે પૂર્વે કરેલા પરિણામોને આધીન તે પ્રમાણે તે પુરુષાર્થ કરે છે. જેવો તેની પુરુષાર્થમાં તીવ્રતા તે પ્રકારે કર્મોનું આવું બને છે, કર્મોનો ક્ષય થવું બને છે. માટે તે મુનિરાજ કોઈ મુનિરાજ દ્વિતીયોપસમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાની એને ભાવના ન હોય પરંતુ એના હાથની જ વાત નથી, તે પોતે કાર્ય કરી શકતા નથી. કર્મનું જે કંઈ પરિણમન થાય છે તે પણ એક પૂતગલ દ્રવ્ય છે તો તેનું પરિણમન તેની યોગ્યતાથી થાય છે. તે પૂતગલ દ્રવ્યના દ્રવ્યત્વ ગુણને કારણે થાય છે. આપણે 6 સામાન્ય ગુણમાં આખી વાત આવી ગઈ. તે તેની પ્રયોજનભૂત ક્રિયા જે થઈ રહી છે તે તેના વસ્તુત્વ ગુણને કારણે થઈ રહી છે. તેમાં જીવ કાંઈ પણ કરી શકતો નથી. આગળ પ્રશ્ન તો કે આ કરુણાયોગનું કથન સમયે વચ્ચે વચ્ચે અધ્યાત્મનો વિષય કેમ આવ્યો? આપણે તો આ કરુણાનિયોગનો વિષય ચાલે છે તો આમાં તો અધ્યાત્મનો વિષય આવ્યો. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરી શકતો નથી. તો કે કરુણાનિયોગમાં પણ અધ્યાત્મ કંકરની પણ સાકર જેવું છે. કરુણાનિયોગમાં પણ અધ્યાત્મ તે કંકર એટલે કાંકરા રૂપી આડખીલી રૂપે નથી પરંતુ કેવું છે? સાકર રૂપે છે. તો એક્ઝામ્પલ આપ્યું છે સાકર વગર ખીર લાગતી નથી, તેમ અધ્યાત્મ વગર કરુણાનિયોગની અપેક્ષા સમજમાં આવતી નથી. કેમ આ દ્વિતીયોપસમ સમ્યક્ત્વ કરે એવું જગન્ય કાર્ય કરે છે? તો અહીં અધ્યાત્મ દ્વારા જ તે સમજી શકાય છે. તો અધ્યાત્મ વગર કરુણાનિયોગની વાત અપેક્ષા સમજમાં આવતી નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરી શકતું નથી. દરેક દ્રવ્ય સ્વાધીન છે, સ્વતંત્ર છે અને પોતપોતાની યોગ્યતારૂપ પોતાના સ્વચતુષ્યની અંદર પોતાની મર્યાદામાં તે પરિણમન કરે છે. આ સર્વજ્ઞ ભગવાને કથિત જે વસ્તુ સ્વરૂપની વાત બતાવી છે તે જ વાત આની અંદર આગમની અંદર લિપિબદ્ધ છે. તો કે આ અધ્યાત્મનો જ વિષય નથી, ચારેય અનુયાગનો આ મૂળ આધાર છે. ચારેય અનુયાગનો મૂળ આધાર શું છે? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરી શકતું નથી. જૈન શાસ્ત્રનો જૈન દર્શનનો સિદ્ધાંત છે. તે ચારેય અનુયાગનો મૂળ આધાર છે. આના વગર જીવનની અંદર ધર્મની પ્રાપ્તિ એટલે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી શક્ય નથી. સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવાની વાત તો એક બાજુ રહી, પણ ધર્મ સમજવાની પાત્રતા પણ ઊભી થતી નથી. જ્યાં સુધી આ નિયમ નહીં સમજાય, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરી શકતું નથી ત્યાં સુધી આપણને તેની પાત્રતા પણ ઊભી થતી નથી ધર્મ સમજવાની પાત્રતા મીન્સ ગ્લાસ આપણો ચોખ્ખો જ નથી થતો, પાત્ર જ ચોખ્ખું નથી તો ગમે એટલું પાણી ઉપરથી ચોખ્ખું નાખો તો પાણી કેવું થવાનું? ખરાબ જ થવાનું છે. તો કે પાણીને જો નિર્મળ રાખવું હોય તો પહેલાં પાત્રને ચોખ્ખું થવું પડે, પાત્રતા ઊભી કરવી પડે. તો તે પાત્રતા ઊભી કરવા માટે આ નિયમો આ સિદ્ધાંતને બરાબર સમજવા પડશે. જ્યાં સુધી આ સિદ્ધાંત નહીં બેસે ત્યાં સુધી સમ્યક દર્શનની વાત તો એક બાજુ રહી, પણ સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની પાત્રતા પણ ઊભી થતી નથી. આજે મેં આખી પ્રથમોપસમ સમ્યક્ત્વની પાત્રતા પણ અંદર લખેલી છે. તેની અંદર લખેલું છે ચારે ગતિના ભવ્ય મિથ્યા દ્રષ્ટિ, ચારે ગતિના ભવ્ય મિથ્યા દ્રષ્ટિ જીવ સાદી હોય કે અનાદી, તે મિથ્યા દ્રષ્ટિ જીવ પર્યાપ્ત દશામાં સાકાર જ્ઞાના ઉપયોગી, જાગૃત દશામાં મન કષાય વિશુદ્ધિનો ધારક, ગર્ભજ મનુષ્ય અને તિર્યંચની અપેક્ષાએ ગર્ભજ અને મન કષાય વિશુદ્ધિનો ધારક સાકાર જ્ઞાન ઉપયોગી જાગૃત અવસ્થામાં તે સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી શકે છે. તો કે સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે પહેલી પાત્રતા હોવી જરૂરી છે. તે પાત્રતા માટે આ જૈન સિદ્ધાંત તે સમજવા ખૂબ જ જરૂરી છે. આગળ પ્રશ્ન, કર્મોમાં પોતપોતાની યોગ્યતા અનુસાર ઉપશમાદિ કાર્ય થાય છે. આપણે બોલ્યા ને એમાં કે કર્મ પોતપોતાની યોગ્યતા અનુસાર. આપણે ક્યારે સમજ્યા કે મુનિરાજ જ્યારે પોતાના નિજ શુદ્ધાત્મામાં રમણ કરવારૂપ કાર્ય એટલે કે ચારિત્ર કરતા રહે છે ત્યારે તેના નિમિત્તથી કર્મો પોતપોતાની યોગ્યતાથી જે અવસ્થા થવી જોઈએ યોગ્યતા અનુસાર
તે થતી રહેશે. તો અહીં પ્રશ્ન એ છે યોગ્યતા અનુસાર ઉપશમ આદિ કાર્ય જે થાય છે કર્મોનો પોતપોતાની યોગ્યતા અનુસાર ઉપશમ આદિ કાર્ય થાય છે તેનો અર્થ શું છે? ફરીવાર, કર્મોનો પોતપોતાની યોગ્યતા અનુસાર તેનો ઉપશમ આદિ કાર્ય જે થાય છે તેનો અર્થ શું? મુનિરાજ તો પોતાના પુરુષાર્થને કારણે જે સ્વભાવની અંદર સ્થિર થવાનો, ચારિત્રમાં સ્થિર થવાનો જે પુરુષાર્થ કરતા રહેશે ત્યારે તેનું નિમિત્ત પામીને કર્મો પોતપોતાની મેરે તે યોગ્યતા અનુસાર એની જે અવસ્થા થવી જોઈએ તે થાય છે. તો અહીં પ્રશ્ન એ છે કર્મોમાં પોતપોતાની યોગ્યતા અનુસાર જે ઉપશમાદિ કાર્ય થાય છે તેનો અર્થ શું? તો તેની જવાબની અંદર પૂતગલમય જે જ્ઞાનાવર્ણીય 8 કર્મ છે, 4 ઘાતી અને જ્ઞાનાવર્ણીય આદિ 8 કર્મ એટલે 4 ઘાતી અને 4 અઘાતી, 8 કર્મમાં અચેતનપણું સમાન હોવા છતાં 8 કર્મ જે પૂતગલ કર્મ છે તે જ્ઞાનાવર્ણીય આદિ 8 કર્મમાં તેમાં અચેતનપણું એટલે કે દરેક અચેતન છે તે અપેક્ષાએ કેવા છે? સમાન. તે સમાન હોવા છતાં પરિણમન જે સ્વભાવ છે તેને કારણે પ્રત્યેક કર્મની પરિણમન કરવાની પોતપોતાની સ્વતંત્ર યોગ્યતા છે. ફરીવાર, એ કોઈ પણ જે હોય તો હમણાં 5-10 મિનિટમાં હું આઉટ થઈશ એટલે તરત જોઈન્ટ કરી દેજો. જ્ઞાનાવર્ણીય આદિ જે 8 કર્મ છે તે 8 કર્મની અંદર અચેતનપણું કેવું છે? અચેતનપણાની અપેક્ષાએ 8 કર્મ કેવા છે? સમાન છે. છતાં પણ તેનો જે પરિણમન જે સ્વભાવ છે તેને કારણે પ્રત્યેક કર્મની પરિણમન કરવાની પોતપોતાની સ્વતંત્ર યોગ્યતા છે. અચેતનપણાની અપેક્ષાએ 8 કર્મ કેવા છે? સમાન છે. પરંતુ જે દરેકમાં પોતપોતાનો પરિણમન સ્વભાવ છે તે પરિણમન સ્વભાવને કારણે દરેક કર્મ પોતપોતાની યોગ્યતા અનુસાર તે પરિણમન પોતાની યોગ્યતા અનુસાર તે કરતા રહેશે. હવે આમાં 10 પોઈન્ટ આપેલા છે, 11 પોઈન્ટ. તો આપણે 11 પોઈન્ટ વારાફરતી સમજી. કઈ રીતે છે? પહેલું, પરિણમન સ્વભાવને કારણે શું શબ્દ છે? પરિણમન સ્વભાવને કારણે પ્રત્યેક કર્મની જે પરિણમન કરવાની પોતપોતાની જે સ્વતંત્ર યોગ્યતા છે, પરિણમન સ્વભાવ છે એનો, તેને કારણે પ્રત્યેક કર્મની પરિણમન કરવાની પોતપોતાની સ્વતંત્ર યોગ્યતા હોય છે. તો પહેલો એમાં એનું સ્પષ્ટીકરણ જે આપ્યું છે તો કે ક્ષયોક્ષમ તો માત્ર 4 ઘાતી કર્મમાં જ થાય છે. ક્ષયોક્ષમ ક્યાં થાય છે? 4 ઘાતી કર્મમાં જ થાય છે. જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય અને અંતરાય. આ 4 ઘાતી કર્મમાં ક્ષયોક્ષમ થાય છે. 4 અઘાતી કર્મમાં ક્ષયોક્ષમ થતો નથી. એનાથી શું સિદ્ધ થયું? બધા પોતપોતાની સ્વતંત્ર એની યોગ્યતા મુજબ તેનું પરિણમન થાય છે. ક્ષયોક્ષમ 8 કર્મમાં નથી થતો, 4 કર્મમાં જ થાય છે. તો તે 4 કર્મમાં હેલો, હા, જોઈન્ટ થઈ ગયો ને? હા, ફરીવાર, પરિણમન સ્વભાવને કારણે પ્રત્યેક કર્મની પરિણમન કરવાની પોતપોતાની સ્વતંત્ર યોગ્યતા હોય છે. તો ક્ષયોક્ષમ તો શું છે? માત્ર 4 ઘાતી કર્મોમાં જ છે. 4 અઘાતી કર્મમાં ક્ષયોક્ષમ જોવા મળતો નથી. તેના ઉપરથી શું સિદ્ધ થયું કે દરેક કર્મનું પરિણમન પોતપોતાની સ્વતંત્ર યોગ્યતા છે. 4 ઘાતી કર્મમાં જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય અને અંતરાય, આ 4 ઘાતી કર્મમાં જ થાય છે. આગળ આ જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય અને અંતરાય, આ 4 જે ઘાતી કર્મ છે ને એમાં જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય અને અંતરાય, આ જે 3 કર્મનો ક્ષયક્ષમ તો અનાદિથી નિગોદના જીવનમાં પણ નિયમથી એની અંદર થાય છે. નિગોદના જીવોની અંદર પણ નિયમથી જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષયોક્ષમ થાય છે, દર્શનાવર્ણીય કર્મનો ક્ષયોક્ષમ થાય છે અને અંતરાય કર્મનો. ત્યાં મોહનીય કર્મનો ક્ષયોક્ષમ થતો નથી. તો શું થયું? પહેલા જે 4 કર્મ ઘાતી કર્મ પોતપોતાની સ્વતંત્રતાથી યોગ્યતા રૂપે પરિણમ્યા, અઘાતી કર્મોમાં ક્ષયોક્ષમ જોવા ન મળ્યો. તો એનો અર્થ એમ થયો કે અઘાતી કર્મ પણ પોતપોતાની સ્વતંત્ર રૂપે પરિણમ્યા. અને હવે બીજું અપેક્ષા સમજાવી કે 4 ઘાતી કર્મોમાં પણ 3 ઘાતી કર્મ નિગોદના જીવમાં પણ ક્ષયોક્ષમ જોવા મળે છે. મોહનીય કર્મનો ક્ષયોક્ષમ જોવા નથી મળતો. તો એનો અર્થ એમ થયો કે તે પણ પોતપોતાની યોગ્યતા રૂપે પરિણમે છે. આ પહેલો પોઈન્ટ. બીજો,
અપ્રશસ્કરણ અથવા તો અંતકરણ રૂપ અથવા તો પ્રશસ ઉપસમ, આપણે પ્રશસ ઉપસમ સમજાતા ને, તે પ્રશસ ઉપસમ અનંતાબંધી છોડીને દર્શન મૌન્ય તથા ચારિત્ર મૌન્ય કર્મમાં જ થાય છે. અનંતાબંધી જે કસાય છે તેની અંદર પ્રશસ્ત ઉપસમ થતો નથી. તેને છોડીને દર્શન મૌની અને ચારિત્ર મૌની અને બાકીના જે કર્મો છે, બાકીની જે 3 ચોકડી અને 9 નો કસાય છે તેમાં અને દર્શન મૌનીય કર્મની અંદર જ પ્રશસ ઉપસમ થાય છે. અનંતાબંધીમાં પ્રશસ ઉપસમ થતો નથી. તે શું થાય છે? એનું શું સિદ્ધ કર્યું કે દરેક કર્મ પોતપોતાની યોગ્યતા રૂપે પરિણમે છે. અન્ય 7 કર્મની અંદર પ્રશસ ઉપસમ થતો નથી. ફરીવાર, પ્રશસ ઉપસમ અનંતાબંધી છોડીને દર્શન મૌન્ય અને ચારિત્ર મૌન્ય એટલે કે મૌન્ય કર્મમાં જ થાય છે. અને મૌન્ય કર્મમાં પણ મૌન્ય કર્મને છોડીને એટલે કે અનંતાબંધીને છોડીને મૌન્ય કર્મ એની અંદર દર્શન મૌન્ય અને ચારિત્ર મૌન્યની બધી પ્રકૃતિ, પરંતુ બાકીના 7 કર્મની અંદર પ્રશસ ઉપસમ થતો નથી. ચારિત્ર મૌન્ય અને દર્શન મૌન્યમાં પણ અનંતાબંધીને છોડી દો, એનો અર્થ શું થયો કે બધા કર્મ પોતપોતાની યોગ્યતા રૂપે પરિણમે છે. ત્રીજું, સદ અવસ્થા રૂપ ઉપસમ કહો કે અપ્રશસ ઉપસમ કહો, તે માત્ર 4 ઘાતી કર્મમાં જ થાય છે. અન્ય 4 અઘાતી કર્મોની અંદર અપ્રશસ ઉપસમ થતો નથી. તે પણ શું સિદ્ધ કરે છે? કર્મનું પરિણમન પોતપોતાની સ્વતંત્ર યોગ્યતાથી થાય છે. ચોથું, કાલ ફરીવાર લેશું, ન સમજાય ચિંતા ન કરતા, કાલ ફરીવાર લેશું. વિસંયોજના માત્ર અનંતાબંધી કસાયની થાય છે. વિસંયોજના કોની થાય છે? માત્ર અનંતાબંધી કસાયની થાય છે. અન્ય કોઈ પણ કર્મમાં કે અપ્રત્યાખ્યાન આદિ બાકીના 3 ચોકડીમાં પણ વિસંયોજના થતી નથી. વિસંયોજના કોની થાય છે? ખાલી માત્ર અનંતાબંધી કસાયની. બાકીના કોઈ પણ કસાયની પણ નથી થતી કે અન્ય બાકીના કોઈ કર્મની પણ વિસંયોજના થતી નથી. ફરીવાર 4 પોઈન્ટ ફરીવાર લઈ લી. પહેલું, ક્ષયોક્ષમ. તો ક્ષયોક્ષમ તો માત્ર કોનામાં થાય છે? 4 ઘાતી કર્મમાં, જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મૌની અને અંતરાય. અને 4 અઘાતી કર્મમાં થતું નથી. પહેલી વસ્તુ આપણે આ શેને કારણે આ સમજી રહ્યા છીએ કે કર્મોની પોતપોતાની યોગ્યતા અનુસાર ઉપશમ આદિ કાર્ય થાય છે. એનો અર્થ શું છે? તમારા બધા મોબાઈલ બંધ કરો, મ્યુટ કરો એટલે સંભળાય અવાજ. કર્મોની પોતપોતાની યોગ્યતા અનુસાર ઉપશમ આદિ કાર્ય થાય છે, એનો અર્થ આપણે સમજી રહ્યા છીએ. તો એમાં પહેલું ક્ષયોક્ષમ. તો ક્ષયોક્ષમ તો માત્ર જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મૌનીય અને અંતરાય કર્મ 4 ઘાતી કર્મમાં જ ક્ષયોક્ષમ થાય છે. 4 અઘાતી કર્મમાં ક્ષયોક્ષમ થતો નથી. તો એનો અર્થ શું થયો કે કર્મનું પરિણમન કરવાની પોતપોતાની સ્વતંત્ર યોગ્યતા છે. તેનાથી પણ આગળ હવે 4 અઘાતી કર્મને લો, તેમાંથી 3 એટલે 4 ઘાતી કર્મને લો, જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મૌની અને અંતરાય. તેમાંથી ખાલી 3 જ ઘાતી કર્મ, જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય અને અંતરાય. તે 3 નો જ ક્ષયોક્ષમ અનાદિકાળથી નિગોદ ગતિના જીવોમાં પણ નિયમથી જોવા મળે છે. ત્યાં મૌનીય કર્મનો ક્ષયોક્ષમ જોવા મળતો નથી. તો ત્યાં પણ સિદ્ધ થયું કે પ્રત્યેક કર્મની પરિણમન કરવાની યોગ્યતા પોતાની સ્વતંત્ર રીતે થાય છે. આ પહેલો પોઈન્ટ. બીજો, પ્રશસ ઉપસમ અનંતાબંધીને છોડીને બાકીની જે મૌન્ય પ્રકૃતિમાં દર્શન મૌની અને ચારિત્ર મૌનીયની પ્રકૃતિ છે તેની અંદર જ પ્રશસ ઉપસમ જોવા મળે છે. બાકીના 7 કર્મોની અંદર પ્રશસ ઉપસમ જોવા મળતો નથી. તે પણ સિદ્ધ કરે છે કે પ્રત્યેક કર્મની પરિણમન કરવાની પોતપોતાની સ્વતંત્ર યોગ્યતા છે. ત્રીજું, સદ અવસ્થા રૂપ કે અપ્રશસ ઉપસમ માત્ર 4 ઘાતી કર્મમાં થાય છે. અઘાતી કર્મમાં અપ્રશસ ઉપસમ થતો નથી. તે પણ સિદ્ધ કરે છે કે પ્રત્યેક કર્મની પરિણમન દશા કરવાની પોતપોતાની સ્વતંત્ર યોગ્યતા છે. ચોથું, વિસંયોજના. વિસંયોજના માત્ર ને માત્ર ચારિત્ર મૌનીય કર્મમાં પણ ખાલી અનંતાબંધી કસાયની જ
વિસંયોજના થાય છે. અન્ય કોઈ પણ કર્મમાં કે ચારિત્ર મૌન્યની બાકીની કોઈ પણ પ્રકૃતિમાં તેની વિસંયોજના થતી નથી. અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજલન અથવા તો નવ ન કસાય અને બાકીના કોઈ પણ કર્મની અંદર તેની વિસંયોજના થતી નથી. તે સિદ્ધ કરે છે કે પ્રત્યેક કર્મની પરિણમન કરવાની પોતપોતાની સ્વતંત્ર યોગ્યતા હોય છે. 5મો પોઈન્ટ, સંક્રમણ પણ બધા કર્મોમાં થતું નથી. કર્મની 10 અવસ્થામાં સંક્રમણ શબ્દ આવતો હતો, તો કે સંક્રમણ પણ બધા કર્મોમાં થતું નથી. જેમ કે આયુ કર્મમાં ચારે ભેદનું પરસ્પર સંક્રમણ થતું નથી. આયુના જે 4 ભેદ છે, મનુષ્ય આયુ, દેવ આયુ, નરક આયુ, તિર્યંચ આયુ, એનું પરસ્પર સંક્રમણ થતું નથી. દર્શન મૌન્ય અને ચારિત્ર મૌન્યમાં પણ પરસ્પર સંક્રમણ થતું નથી. દર્શન મૌન્યનું સંક્રમણ ચારિત્ર મૌન્યમાં ન થાય અને ચારિત્ર મૌન્યનું સંક્રમણ દર્શન મૌન્યમાં ન થાય. મનુષ્ય આયુનું સંક્રમણ દેવાયુમાં ન થાય. દેવાયુનું નરક આયુમાં કે મનુષ્ય આયુમાં ન થાય. એટલે પરસ્પર સંક્રમણ થતું નથી. ટૂંકમાં મૂળ કર્મોમાં સંક્રમણ થતું નથી. જે મૂળ પ્રકૃતિ છે ને તેમાં સંક્રમણ થતું નથી. જ્ઞાનાવર્ણ્યનું દર્શનાવર્ણ્યમાં નથી થતું, જ્ઞાનાવર્ણ્યનું મૌન્યમાં નથી થતું, એમ મૂળ કર્મોમાં પણ સંક્રમણ થતું નથી. તો સંક્રમણ ક્યાં થાય છે? તો કે સંક્રમણ સજાતિ પ્રકૃતિના ઉત્તર ભેદમાં સંક્રમણ જોવા મળે છે. જે ઉત્તર પ્રકૃતિ છે તેમાં સજાતિ પ્રકૃતિમાં સંક્રમણ થાય છે. જેમ કે શાતાવેદનીયનું અશાતાવેદનીયમાં, શાતાવેદનીયનો અશાતાવેદનીયનો, દર્શન મૌન્યની જે 3 પ્રકૃતિ છે તેમાં મિથ્યાત્વનું મિશ્રમાં થાય, મિશ્રનું સમ્યક પ્રકૃતિમાં થાય. અનંતાબંધી 4 કસાયનું 12 કસાય અને 9 નો કસાયમાં સંક્રમણ થાય છે. તો આ બધી વસ્તુ કઈ છે? તે પેટાભેદની છે. સજાતીય પ્રકૃતિનું ઉત્તર ભેદોમાં સંક્રમણ થાય છે. શાતાવેદનીયનું અશાતાવેદનીયમાં, અશાતાવેદનીયનું શાતાવેદનીયમાં, મિથ્યાત્વનું મિશ્રમાં, દર્શન મૌન્યના 3 ભેદ પડે છે ને, મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યક. તો મિથ્યાત્વનું મિશ્રમાં, મિશ્રનું સમ્યક પ્રકૃતિમાં, અનંતાબંધી જે 4 કસાય છે તેનું 12 બાકીના જે 3 ચોકડી છે, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજલન, તેમાં, અને 9 જે નો કસાય છે, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા અને 3 પ્રકારના વેદ, તેની અંદર તેનું સંક્રમણ થાય છે. આ સિદ્ધ કરે છે પ્રત્યેક કર્મનું પરિણમન કરવાની પોતપોતાની યોગ્યતા સ્વતંત્ર રૂપે છે. આગળ 6થો પોઈન્ટ, આયુ કર્મને છોડીને જ્ઞાનાવર્ણ્ય આદિ 7 કર્મનો નિરંતર બંધ થાય છે. આયુ કર્મને છોડીને હર સમયે જીવ 7 અથવા 8 પ્રકારના કર્મનો બંધ કરે છે, પરંતુ આયુનો બંધ એકવાર થાય પછી ફરીવાર થતો નથી. પછી 7 કર્મનો બંધ તો તેને નિરંતર બંધ થાય છે. કદાચિત કોઈને એક અંતર્મુહૂર્ત કાળ સુધી 8 કર્મનો બંધ પણ થાય. એક અંતર્મુહૂર્ત સુધી 8 કર્મનો બંધ થાય, બાકી 8 કર્મનો બંધ પછી થતો નથી. તેને 7 કર્મનો જ બંધ થાય છે. આયુનો બંધ એકવાર થઈ ગયો પછી ફરીવાર આયુનો બંધ થતો નથી. જ્યાં સુધી આયુનો બંધ ન થયો હોય ત્યાં સુધી ગતિનો બંધ તો હર સમયે થાય છે. ગતિનો બંધ તો હર સમયે થાય. ગતિ શેમાં જાય છે? ગતિ નામ કર્મમાં જાય છે. તો ગતિનો બંધ તો હર સમયે થાય છે, પરંતુ આયુનો બંધ એકવાર થઈ ગયો પછી એને જે ગતિમાં બંધ પડ્યો હોય તે ગતિ ભોગવા વગર છૂટકો નથી. તેમાં અંદર ફેરફાર થાય. 7મી નરકમાંથી 1લી નરક સુધી આવી શકે, તેમાં તેનું અપકર્ષણ ઉત્કર્ષણ થાય, પરંતુ તે ગતિ ભોગવા વગર છૂટકો નથી. માટે આયુ કર્મને છોડીને જ્ઞાનાવર્ણ્ય આદિ 7 કર્મનો નિરંતર બંધ થાય છે. તેનો અર્થ શું થયો? કે દરેક કર્મની પરિણમન કરવાની પોતપોતાની સ્વતંત્ર યોગ્યતા છે. 7મો પોઈન્ટ, દર્શન મૌન્ય કર્મના 3 ભેદોમાંથી માત્ર મિથ્યાત્વ કર્મનો જ બંધ થાય છે. દર્શન મૌન્ય કર્મની જે 3 પ્રકૃતિ છે, મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યક, તો આ 3 માંથી માત્ર મિથ્યાત્વ કર્મનો જ બંધ થાય છે. બાકીનાનો બંધ નથી થતો. બાકીની 2 પ્રકૃતિનો ઉદય થાય છે. ફરીવાર જીવને અત્યારે મિથ્યાત્વ પ્રકૃતિનો આપણને બંધ છે. અત્યારે આપણને મિથ્યાત્વ પ્રકૃતિ ઉદયમાં છે. તે જ્યારે જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કરે ત્યારે દર્શન મૌન્ય પ્રકૃતિના 3 ભાગ પડે છે, મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક.
તો કે તેમાં બે પ્રકૃતિનો ઉદય થાય છે કે સત્તામાં પડ્યું રહેશે, તેનો બંધ નથી થતો. બંધ તો કોનો ખાલી થાય છે? મિથ્યાત્વ કર્મનો. મિશ્ર અને સમ્યક પ્રકૃતિ આ બંનેની સત્તા હોય છે અને તેનો ઉદય પણ હોય છે. સત્તામાં પડે, પહેલી વાર સમ્યક દર્શન થયું પછી તે કટકા થયા તો સત્તામાં પડ્યા છે, અને જ્યારે ઉદય થાય મિશ્ર પ્રકૃતિનો તો ત્રીજા ગુણસ્થાનમાં જાય છે. સમ્યક પ્રકૃતિનો ઉદય તેને સાયુક્ષમિક સમ્યક દર્શન પણ પ્રાપ્ત કરી શકે, અને મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય થાય તો મિથ્યાત્વ દશામાં એટલે પહેલા ગુણસ્થાનમાં પણ જાય. પરંતુ મિશ્ર અને સમ્યક પ્રકૃતિનો બંધ થતો નથી, તે સત્તામાં પડે છે અથવા તો ઉદયમાં પણ હોય છે. તેનો નિયમથી બંધ થતો નથી. આ શું સૂચવે છે? કે પ્રત્યેક કર્મનું પરિણમન કરવાની પોતપોતાની સ્વતંત્ર યોગ્યતા હોય છે. આ બધા કરુણાની યોગના સિદ્ધાંતો છે. આ સિદ્ધાંત જો બરાબર મગજમાં બેસી જશે તો ગમે એ શાસ્ત્રોનું તમે જાતે અધ્યયન કરશો અને ગુરુદેવશ્રીના સાથે પ્રવચન સાંભળશો તો 100% તમને તે વસ્તુ સમજાશે. શબ્દો યાદ રહે ન રહે એની આરે કોઈ બાબત નથી, પરંતુ આનો અર્થ સમજવો ખૂબ જ જરૂરી છે. કેમ કે ક્યારે નિર્મળ શ્રદ્ધા થઈ, કેમ યથાર્થ શ્રદ્ધા ઉપર ભાર મૂકો, તો આ વસ્તુ બધી આના ઉપરથી જ સમજાય છે. કરુણાની યોગ સમજો તો બુદ્ધિ તીક્ષ્ણ થાય છે, અને તીક્ષ્ણ બુદ્ધિ છે તે આવરણને તોડવાનું કામ કરે છે, અને ઉપયોગ છે તે અંદર પ્રવેશવાનું કામ કરે છે. માટે બુદ્ધિને તીક્ષ્ણ કરવા માટે કરુણાની યોગને સમજવું ખૂબ જ જરૂરી છે. કરુણાની યોગ સમજશો તો બુદ્ધિ તીક્ષ્ણ થશે. દ્રવ્યાનું યોગ પછી સમજાયા વગર રહેશે નહીં. પ્રયોજન દ્રવ્યાનું યોગ છે, પરંતુ સમજવું પડશે પહેલું કરુણાની યોગ. 8મો પોઈન્ટ, મિથ્યાત્વ કર્મનો ક્ષય સ્વમુખથી થતો નથી. એટલે મિથ્યાત્વ કર્મનો ક્ષય ડાયરેક્ટ નથી થતો. મિથ્યાત્વ કર્મ પહેલા મિશ્ર રૂપે પરિણમે છે. મિથ્યાત્વ જે કર્મ છે તે સમ્યક મિથ્યાત્વ રૂપે પરિણમે. પછી જે સમ્યક મિથ્યાત્વ જે કર્મ છે તે સમ્યક પ્રકૃતિ રૂપે પરિણમે. ત્યારબાદ સમ્યક પ્રકૃતિ ઉદયમાં આવે છે અને સ્વમુખથી નષ્ટ થાય છે. આ રીતે ક્રમથી મિથ્યાત્વનો નાશ થાય છે. મિથ્યાત્વનો નાશ ડાયરેક્ટ થતો નથી. આ વસ્તુ કદાચ તમને નવાઈ લાગી, પરંતુ આ નિયમ છે. મિથ્યાત્વનો ક્રમ ડાયરેક્ટ થતો નથી. મિથ્યાત્વ પ્રકૃતિ કઈ રીતે થાય છે? પહેલી તેનું મિશ્ર રૂપે પરિણમન થાય છે. મિશ્ર પ્રકૃતિનું સમ્યક પ્રકૃતિ રૂપે પરિણમન થાય છે, અને સમ્યક પ્રકૃતિ ઉદયમાં આવીને સ્વમુખથી નષ્ટ થાય છે. આવી રીતે ક્રમથી મિથ્યાત્વનો નાશ થાય છે. ફરીવાર, મિથ્યાત્વ કર્મનો ક્ષય સ્વમુખથી થતો નથી. મિથ્યાત્વ કર્મ પહેલા મિશ્ર રૂપે પરિણમે છે. મિશ્ર રૂપે પરિણમીને સમ્યક રૂપે પરિણમે છે. સમ્યક રૂપે પરિણમીને ઉદયમાં આવીને સ્વમુખથી તેનો નાશ થાય છે. આ રીતે ક્રમથી મિથ્યાત્વનો નાશ થાય છે. તેવી જ રીતે અનંતાબંધી એ તે શું સિદ્ધ કર્યું? કે પ્રત્યેક કર્મની પરિણમન કરવાની પોતપોતાની સ્વતંત્ર યોગ્યતા છે. તો આપણે આજ 8 પોઈન્ટ જોયા. હવે 9મો પોઈન્ટ, અનંતાબંધી કસાય કર્મનો પણ સ્વમુખથી ક્ષય થતો નથી. અનંતાબંધી કસાયનો પણ સ્વમુખથી ક્ષય થતો નથી. તેની પણ વિસંયોજના દ્વારા જ અભાવ થાય છે. તેની પણ શું થાય છે? ચોથા ગુણસ્થાનથી 7મા ગુણસ્થાન સુધી ક્યારેય પણ તેની વિસંયોજના થઈ જાય. તેનો અભાવ કેવી રીતે થાય છે? વિસંયોજના દ્વારા જ. અનંતાબંધી કસાય કર્મનો પણ સ્વમુખથી ક્ષય થતો નથી. વિસંયોજનાનો અર્થ તો ખરેખર સંક્રમણ છે, છતાં પણ વિસંયોજિત અનંતાબંધી કસાય ચોકડી ફરીવાર સંયોજિત પણ થઈ શકે છે, માટે તેને વિસંયોજન કહેવામાં આવ્યું. અન્ય ચારિત્રમોનીય પ્રકૃતિમાં વિસંયોજના થતી નથી. ખાલી અનંતાબંધી કસાય ચોકડીમાં જ વિસંયોજના થાય છે. આ 9મો પોઈન્ટ કાલ ફરીવાર લઈશું. આ 8 પોઈન્ટ પણ લેશું અને 9મો પોઈન્ટ પણ કાલે ફરીવાર લેશું. તો આ રીતે આપણે ક્યાં આખો પ્રશ્ન હતો, કર્મોની પોતપોતાની યોગ્યતા અનુસાર જે ઉપશમાદી કાર્ય થાય છે એનો અર્થ શું છે, એ વસ્તુની અંદર 11 પોઈન્ટ આની અંદર બતાવ્યા છે. તેમાં આપણે 9મા પોઈન્ટ સુધી આવેલા છીએ. તો કે આ રીતે આપણે અપૂર્વકરણ ગુણસ્થાન 8મા ગુણસ્થાનની અત્યારે ચર્ચા ચાલી રહી છે. તે અપૂર્વકરણ ગુણસ્થાનની અંદર આવા ભાવલિંગી મુનિરાજ પોતાના પરિણામોને આધીને તે સપક શ્રેણી અથવા ઉપશમ શ્રેણી ચડે છે. પરંતુ પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં કહી તો પડવાવાળા જીવની ક્યારે વાત કરવી નહીં. અપ્રતિહત પુરુષાર્થ વાળો જે જીવ છે
તે સપક શ્રેણી ચડીને તે કેવર જ્ઞાન પ્રાપ્ત કરી ગુણસ્થાન તીત એવી સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. આપણે પણ આવી શીઘ્ર ને શીઘ્ર સિદ્ધ દશા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું છું. કોઈ પ્રશ્ન હોય તો કહો. બોલીએ છીએ. હા બોલીએ. હા બોલ. કયો ઓલો ને એક કયો વિદ્યાધર્મ નો લખ્યું હોય તમે હજી વિદ્યાધર્મ નો હોય પહેલી વસ્તુ તમે જો. હા પણ એમાં તમે પ્રશ્ન પેલા કહો કયો પ્રશ્ન છે. જો એમાં બે પ્રશ્ન છે. સાક્ષાત શુદ્ધ નિશ્ચય નું કથન. હા કથન ની વાત છે. સાક્ષાત શુદ્ધ નિશ્ચય નું કથન ક્યાંથી ક્યાં જોવા મળે છે અને પરમ શુદ્ધ નિશ્ચય નું કથન ક્યાંથી ક્યાં જોવા મળે છે. સાક્ષાત શુદ્ધ નિશ્ચય નું કથન 4 થી 14 ગુણસ્થાન સુધી જોવા મળે છે. બરાબર. અને પરમ શુદ્ધ નિશ્ચય નું કથન પહેલા ગુણસ્થાન થી લઈને 14 ગુણસ્થાન અને ગુણસ્થાન તીત એવી સિદ્ધ દશા સુધી જોવા મળે. બરાબર. તો પરમ શુદ્ધ નિશ્ચય નું કથન સર્વ જીવ છે સિદ્ધ સમાન. તો એમાં નિગોદ નો જીવ એ સિદ્ધ સમાન થઈ ગયો. નિગોદ નો જીવ પણ સિદ્ધ સમાન છે. તો નિગોદ નો જીવ એટલે પહેલું ગુણસ્થાન થયો અને સિદ્ધ સમાન કીધો તો એ પરમ શુદ્ધ નિશ્ચય નું કથન છે. તેથી તે નિગોદ થી લઈને ગુણસ્થાન તીત સુધી તે કથન